ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चित घन, परमाकाश, केवल अनंत शुद्ध तेज घन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठराम, निर्वाण पूर्वार्ध, राउंड 41मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण, निर्वाण प्रकरण, पूर्वार्ध, सर्ग 80मो, पेज नंबर 1070, पेज नंबर 1070, सर्ग 80मो। आ 80મા સર્ગમાં રાજા ચુડાલાના વાક્યોનો અર્થ નહીં સમજવાથી તેનું અસંબંધપણું બતાવશે તે વાત અને આકાશ ગમનાદિક સિદ્ધિઓનું બીજ એ કહેવામાં આવશે। સર્ગ 80મો। हाँ, इसमें जीवात आती है। फिर ये लाइट बंद फिर करो, लाइट बंद कर। हाँ लाइट बंद करो। जीवात आती है। बस सर्ग 80મો, ભૂત પંચક વિલાસ, પેજ નંબર 1070। જેમ ભમરી કમળના વનમાં ભટક્યા કરે તેમાં કુંડળી રૂપાદી વિષયોનો મધુર સ્પર્શ થવાથી દેહમાં સ્ફુર્યા કરે છે અને તે રીતે તેને વિષયોની પ્રાપ્તિ તેમજ તેનું ફળ મળ્યા કરે છે। કુંડલીની એવી રીતે વેગથી સ્ફુરે છે કે પ્રથમ ચક્ષુઆદિ મૃદુ ઇન્દ્રિયો સાથે રૂપાદિક વિષયોનો સંબંધ થાય છે અને પછી દેહયંત્રને ચલાવનાર પ્રમાતા વૃત્તિ દ્વારા બહાર નીકળી વિષય સાથે મળે છે કે જેથી આવરણનો ભંગ થાય છે અને તેથી ઘટાદી જ્ઞાન પ્રકટ થાય છે। હૃદયકોશ સાથે સંબંધ રાખનાર સર્વ નાડીઓ એ કુંડલીની સાથે જ બંધાયેલી છે અને જેમ નદીઓ છેવટે મહાસમુદ્રમાં મળી જાય છે તેમ સર્વ નાડીઓ છેવટે કુંડલીનીમાં મળી જાય છે। પ્રાણરૂપે નિરંતર ઊંચે જવાથી અને અપાન રૂપે નિત્ય નીચે જવાથી સર્વના સાધારણ કારણરૂપ એ કુંડલીની જ પ્રાણશક્તિ, ઇન્દ્રિય શક્તિ, બુદ્ધિ શક્તિ ઇત્યાદિ સર્વ પ્રકારના જ્ઞાનનું બીજરૂપ છે। રામ બોલ્યા, કલ્પથી માંડીને સૃષ્ટિ પર્યંત સર્વ મર્યાદા માપ રહિત જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છે
તો પછી કુંડલીની કોષની જુદી રચનાની શી જરૂર છે? વશિષ્ઠ બોલ્યા, હે નિષ્પાપ રામચંદ્રજી, સર્વત્ર સર્વકાળ બધું જ્ઞાન વડે ચૈતન્ય માત્ર જ છે, પરંતુ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહને આકારે પરિણામ પામેલ પંચ તન માત્રાને લીધે જ ચૈતન્ય કોઈ સમય પ્રકટ થાય છે. જેમ સૂર્યનો તાપ બધે ફેલાય છે, પણ ભીંત વગેરે પદાર્થો રૂપ ઉપાધિમાં તે વિશેષ દેખાય છે, તેમ ચૈતન્ય સત્તા સર્વત્ર વ્યાપ્ત છતાં પણ સ્થૂળ દેહરૂપ અને સૂક્ષ્મ દેહરૂપ ઉપાધિમાં જ વિશેષ દેખાય છે. એ સર્વવ્યાપી ચૈતન્ય કોઈ માટી, પથ્થર આદિ વસ્તુઓમાં અવિદ્યાની ગાઢ જડતાથી ઢંકાઈ જાય છે, એટલે તે દેખાતું નથી. કોઈ દેવ, મનુષ્ય આદિમાં સ્પષ્ટ દેખાય છે, અને કોઈ વૃક્ષાદિકમાં આછું જણાતું હોવા છતાં બહાર નથી દેખાતું, પરંતુ સત્તારૂપથી તે બધે ફેલાયેલું જ છે. હે નિર્મળ રામચંદ્રજી, મનુષ્ય દેહમાં તથા પશુ સ્થાવરાદિક દેહમાં જે રીતે ચૈતન્ય પ્રકટ થાય છે, તે હું ફરીથી તમને ક્રમથી કહું છું. આ સગળું જડ અને ચેતન જગત ચૈતન્ય માત્રની સત્તાથી સત્તા ધરાવે છે. તે સર્વધર્મોથી શૂન્ય, આકાશના જેવું અસંગ, સર્વવ્યાપક, પરમ સૂક્ષ્મ અને પરબ્રહ્મ રૂપ જ છે. આ સગળું જડ અને ચેતન જગત ચૈતન્ય માત્રની સત્તાથી સત્તા ધરાવે છે. તે સર્વધર્મોથી શૂન્ય, આકાશના જેવું અસંગ, સર્વવ્યાપક, પરમ સૂક્ષ્મ અને પરબ્રહ્મ રૂપ જ છે. ચૈતન્ય માત્ર સત્તારૂપ, નિર્વિકાર અને નિર્દોષ એ અધિષ્ઠાન ચૈતન્ય જ કોઈ ઠેકાણે આકાશાદિ ભૂત સૂક્ષ્મોના અધ્યાસ વડે પંચ તન્માત્રા રૂપ બને છે, અને એ જ પંચ તન્માત્રાથી પ્રાણ, મન, બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એમ 5 પ્રકારે કલ્પાયેલા લિંગ શરીરમાં પોતાનું પ્રતિબિંબ પાડે છે. અને જેમ એક દીવામાંથી 100 દીવા થઈ શકે છે, તેમ માયાથી અધ્યાસ વડે જન્માદિ વિકાર દ્વૈત ભાવને પામીને તે અનેક જીવરૂપ બની જાય છે. પણ વસ્તુતઃ તમારા ચૈતન્ય સ્વરૂપનો જ એ સઘળો વિવર્ત છે. કેટલાક પંચકો, પ્રાણાદિ પંચકથી બનેલા લિંગ શરીરો સત્તા માત્રથી સ્ફુરેલા દેવ, મનુષ્ય આદિ આકારની વાસનાને અનુસરનારા સંકલ્પ વડે દેવ મનુષ્યાદિક દેહભાવને, કેટલાક પક્ષી આદિ દેહભાવને, કેટલાક ધંતુરો આદિ જળ દેહભાવને, કેટલાક દેશાદિ ભાવને અને કેટલાક દ્રવ્યાદિ ભાવને પ્રાપ્ત થાય છે. હે રામચંદ્રજી, એ પ્રમાણે પંચકની સ્ફૂર્તિથી જ આ જગતની પ્રતીતિ થાય છે એમ નિશ્ચય છે, અને એ સર્વ ઠેકાણે ચૈતન્ય સત્તા જ વ્યાપી રહેલી છે. મનુષ્ય દેહાદિકમાં ચૈતન્યના પ્રતિબિંબોને લેવાની શક્તિ પ્રાણ, મન, બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ પંચક વડે બનેલા લિંગ શરીરમાં હોવાથી તેને ચેતન સંજ્ઞા કહે છે. કોઈ પક્ષી આદિ શરીરમાં લિંગ દેહનું અને સ્થૂળ દેહનું સમાનપણું હોવાથી તે જડ ચેતન કહેવાય છે, અને ધંતુરો આદિ જળમાં લિંગ શરીર ઢંકાયેલું રહેવાથી તેમાં ચેતન લાગતું નથી, માટે તે જળ સંજ્ઞાથી ઓળખાય છે. જેમ સમુદ્ર કોઈ સ્થળે સ્થળના જેવો સ્થિર અને કોઈ ઠેકાણે લહેરોથી ચંચળ જેવો દેખાય છે, તેમ ચૈતન્ય સત્તા લિંગ દેહોમાં કોઈ ઠેકાણે જળ રૂપે અને કોઈ ઠેકાણે ચેતન રૂપે પ્રતીત થાય છે. જેમ સમુદ્રનું ક્યાંય સ્થિર રહેવાથી અને ક્યાંય ચંચળ રહેવાથી સમુદ્રપણું જતું રહે છે કે, તેમ ચેતન સત્તા લિંગ દેહોમાં કોઈ ઠેકાણે જળ રૂપે અને કોઈ ઠેકાણે ચેતન રૂપે પ્રતીત થાય છે. જેમ સમુદ્રનું ક્યાંય સ્થિર રહેવાથી અને ક્યાંય ચંચળ રહેવાથી સમુદ્રપણું જતું રહે છે કે નથી જ જતું, તેમ એ ચૈતન્યમાં સૂર, નર, પક્ષી આદિ અનેક વિકલ્પો રહ્યા છતાં પણ એ નિર્લેપ ચૈતન્ય સદા સર્વદા નાશ રહિત જ છે. જડ, ચેતન આદિ વિભાગ તો આત્મામાં પ્રાણાદિ પંચકથી થયેલ લિંગ દેહ વડે જ કલ્પાયેલ છે. હે નિર્દોષ રામચંદ્રજી, દેહાદિ આકાર રૂપે પરિણામ પામેલું લિંગ શરીર
મનુષ્ય આદિ દેહમાં સ્ફૂર્તિ ચૈતન્ય વડે ચેતન સંજ્ઞાવાળું છે. પથ્થર આદિમાં ચેતન સત્તા પ્રતીત નહીં થવાથી તે જડ કહેવાય છે, અને જડ શરીરમાં અંદર ચેતન હોવા છતાં બહારના પવન આદિ વડે હલનચલન થાય છે. આ સઘળા વિકલ્પો સ્વભાવથી જોવામાં આવે છે. હે રામચંદ્રજી, જડ ચેતનાદિક સઘળો વાણીનો વ્યવહાર જ છે, અને તે પરસ્પર ઉલટા ગુણોવાળું છે. બાકી તેમાં રહેલી નિર્લેપ ચેતન સત્તા એક જ હોવાથી તે સ્વરૂપમાં ઉલટા દેખાતા ગુણો રહી શકે જ નહીં. જેમ ટાઢ તડકો આદિ અને હિમ અગ્નિ આદિ વાણીનો વ્યવહાર જો કે ઉલટા ધર્મવાળો છે, તો પણ તેમાં રહેલી વ્યાપક ચેતન સત્તામાં ઉલટા દેખાતા ગુણો રહી શકતા નથી. પોતાની વાસનાને લીધે જ પરસ્પર ઉલટા ગુણોનો વ્યવહાર થાય છે, અને તેથી જ બરફ ઠંડો છે, દેવતા ગરમ છે આદિ ઉલટા ગુણોનો અનુભવ થાય છે. વિવેકી પુરુષ જાણે છે કે આ વાસનાઓ જ ઉલટા પ્રકારના સંકલ્પ વિકલ્પો કરે છે, અને તે વિરુદ્ધ ગુણોમાં મન દોરવાઈ જાય છે. માટે વાસનાઓ જડ ચેતન ટાઢ તડકો આદિ વ્યવહારમાં કારણભૂત છે. સૂતેલી અશુભ વાસનાવાળું લિંગ શરીર પશુ વૃક્ષ આદિ જડબાવો થવામાં કારણ છે, અને જાગેલી શુભ વાસનાવાળું લિંગ શરીર દેવ આદિ યોનિનું કારણ છે. જેથી એમ નિશ્ચય થાય છે કે સર્વ ધર્મોના વિરુદ્ધપણામાં વાસના જ એક હેતુરૂપ છે. વળી જે ઠેકાણે હેતુપણું માનવાથી કાંઈ ફળ દેખાતું હોય ત્યાં તેની કલ્પના ઘટે છે. એટલે વાસનાને હેતુ માનીને તેનો નાશ કરવાનો પ્રયત્ન કરવો. પણ વાસનાને બદલે પ્રાણીનો પોતાનો સ્વભાવ ઉલટા ગુણો દેખાડવામાં કારણ છે એમ માનવામાં આવે તો તે આકાશમાં હાથ પસારવા જેવું ફળ વિનાનું કાર્ય ગણાય. વાસનાનો નાશ થવાથી પરમાત્માનો લાભ થાય છે, અને તેથી ડાહ્યા પુરુષની દ્રષ્ટિમાં મેરુ આદિ સુવર્ણ રાશિઓ પણ તણખલા જેવી તુચ્છ ભાસે છે. વાસનાનો નાશ થવાથી પરમાત્માનો લાભ થાય છે, અને તેથી ડાહ્યા પુરુષની દ્રષ્ટિમાં મેરુ આદિ સુવર્ણ રાશિઓ પણ તણખલા જેવી તુચ્છ ભાસે છે. અને વિવેકવાન દેવ નર આદિના જડચેતન દેહો પણ કીડા જેવા ખૂબ હલકા જણાય છે. અને વિવેકવાન દેવ નર આદિના જડચેતન દેહો પણ કીડા જેવા ખૂબ હલકા જણાય છે. જડ પદાર્થોની વાસના સૂતેલી હોય છે, અને તે સંસ્કાર રૂપે રહેલી હોવાથી ભવિષ્યમાં જાગવાની કાંઈક યોગ્યતા ધરાવે છે. જ્યારે દેવ આદિ ચેતન પદાર્થોની વાસના અત્યારે જ જાગેલી હોય છે. પશુ પક્ષી આદિ કેટલાક ડોળાયેલી વાસનાવાળા હોય છે, જેમણે સર્વ વાસનાને છોડી દીધેલી હોય તેઓ જ માત્ર વાસના રહિત ગણાય છે, કે જેઓ મોક્ષ જેવા પરમ પુરુષાર્થને મેળવે છે. જેમણે સર્વ વાસનાને છોડી દીધેલી હોય તેઓ જ માત્ર વાસના રહિત ગણાય છે, કે જેઓ મોક્ષ જેવા પરમ પુરુષાર્થને મેળવે છે. વાસનાની વિચિત્રતાથી જ હાથ પગ આદિ અવયવોવાળા દેવ મનુષ્ય આદિ રૂપે પરિણામ પામેલા એ અનેક લિંગ દેહોએ વ્યવહાર નભાવવા માટે પોતપોતાના અવયાદિક સંકેતોમાં મન બુદ્ધિ અહંકાર ચિત્ત ચક્ષુ પ્રાણ ઇત્યાદિ અનુકૂળ પડતી અનેક સંજ્ઞાઓ કલ્પી લીધેલી છે. બીજા પક્ષી વગેરે અને જળ વગેરે પદાર્થોના પણ પોતપોતાની વાસનાને અનુસરનારા વ્યવહારને યોગ્ય એવા અનેક અવયવ આદિ સંકેતો કલ્પેલા છે. હે સુશીલ રામચંદ્રજી, એ પ્રમાણે વાસનાની વિચિત્રતાથી વિચિત્ર દેખાતા અનંત લિંગ દેહો આદિમાં અંતમાં અને મધ્યમાં આરોપ થવાથી જડ થતા વિકારવાળા અને અધિષ્ઠાન રૂપે નિર્વિકાર તથા ચૈતન્ય રૂપ એવા અનેક રૂપોથી સ્ફુર્યા કરે છે. હે પૃથ્વીપતિ રામચંદ્રજી, તેમની સમષ્ટિમાં અહંભાવને પ્રાપ્ત થયેલા કોઈ એક બ્રહ્મનો એક જ સંકલ્પ પરમાણુ આ સૃષ્ટિઓ રૂપ આકાશ વૃક્ષોનું બીજ છે. હા, બ્રહ્મ કૌંસમાં છે બ્રહ્મ. હે પૃથ્વીપતિ રામચંદ્રજી,
તેમની સમષ્ટિમાં અહમભાવને પ્રાપ્ત થયેલા કોઈ એક બ્રહ્માનો એક જ સંકલ્પ પરમાણુ આ સૃષ્ટિરૂપ આકાશ વૃક્ષોનું બીજ છે કે જેની અંદર અનેક લિંગદેહો ભમ્યા કરે છે. અહો, એ કેવી માયા છે! ઇન્દ્રિયો એ સંસારરૂપ વૃક્ષના પુષ્પો, સુગંધી, શબ્દ આદિ વિષયો, ઈચ્છાઓ, ભમરા, કર્મેન્દ્રિયોની ક્રિયાઓ, માંજરો, સ્વર્ગ વગેરે લોકો, શાખાઓ, મેરુ આદિ પર્વતો, મૂળ, કાળા મેઘો, મેરુ આદિ પર્વતો, મૂળ, કાળા મેઘો, પાંદડા, 10 દિશાઓ, લતાઓ, તેમજ ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળના જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ આદિ શરીરો તેના અનંત ફળ છે. પંચ તન્માત્રારૂપ બીજથી પ્રગટ થયેલ અને પ્રાણ, મન, બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ પંચક વડે અનુભવવામાં આવતા સંસાર વૃક્ષો અવિવેકને લીધે પોતાના આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે અને જ્ઞાન થયેથી કાળે કરીને પોતાની મેળે પાછા તેમાં જ લીન થઈ જાય છે. અજ્ઞાનને લીધે તે પોતાની મેળે નાનાપણાને પ્રાપ્ત થઈને ઘણા કાળ સુધી સ્ફુર્યા કરે છે અને જો વિવેક દ્રષ્ટિથી જોવામાં આવે તો સમુદ્રમાં તરંગોની જેમ આત્મામાં જ બધું લીન થઈ જાય છે. અજ્ઞાનથી બાહ્યાકાર દ્રષ્ટિ વડે જોતા તે ફેલાયેલ જોવામાં આવે છે, પરંતુ વિવેક દ્રષ્ટિથી વિચારીને જોતા જેમ સમુદ્રમાંથી થતા તરંગો સમુદ્રમાં જ પાછા સમાઈ જાય છે, તેમ અધિષ્ઠાન ચૈતન્યમાં અવિદ્યાથી દેખાતો સઘળો પ્રપંચ પાછો એ અધિષ્ઠાન ચૈતન્યમાં જ સમાઈ જાય છે. હે રામચંદ્રજી, જે જીવો વાસનાનો નાશ થયા સુધી વિવેક દ્રષ્ટિમાં જ રહ્યા કરે છે તેઓ પાછા જન્મ, મરણ, દેહધારણ આદિ સ્થિતિને ફરીવાર ભોગવતા જ નથી. હે રામચંદ્રજી, જે જીવો વાસનાનો નાશ થયા સુધી વિવેક દ્રષ્ટિમાં જ રહ્યા કરે છે અને તેઓ પાછા જન્મ, મરણ, દેહધારણ આદિ સ્થિતિને ફરીવાર ભોગવતા જ નથી અને બીજાઓ આ સંસાર ચક્રમાં વારંવાર ભમ્યા કરે છે. સર્ગ 80મો સમાપ્ત. સર્ગ 81મો. આ 81મા સર્ગમાં કુંડલિનીના પ્રસંગથી રોગોની ઉત્પત્તિ થવાના તથા શાંતિ થવાના ક્રમો અને સિદ્ધિઓ તથા સિદ્ધ દર્શન આદિના ઉપાયો એ વગેરે કહેવામાં આવશે. આધિવ્યાધિની ઉત્પત્તિ તથા તેની શાંતિના ઉપાય ઇત્યાદિ. વશિષ્ઠ બોલ્યા, આ સ્થૂલ દેહની અંદર મૂલાધારમાં રહેલ કુંડલિની વિશે લિંગ શરીરના ઉપાદાનરૂપ ભૂત સૂક્ષ્મ પ્રથમ પ્રાણ પવન રૂપે નિરંતર સ્ફુર્યા કરે છે. અંદર પ્રાણ રૂપે સ્ફુરેલી કુંડલિની શક્તિ સ્પંદ, સ્પર્શ, સંવિત, કલા એવા નામો વડે અનેક રીતે કહેવામાં આવે છે. કલ્પના કરવાને લીધે તે કલા કહેવાય છે, ચેતનપણાથી ચિત્ત કહેવાય છે, જીવનપણાને લીધે જીવ કહેવાય છે, મનન કરવાથી તે મન રૂપે કહી શકાય છે, સંકલ્પ કરવાથી તે સંકલ્પ રૂપે કહેવામાં આવે છે, નિશ્ચય કરવાથી તે બુદ્ધિ નામથી ઓળખાય છે અને અહમભાવ થવાથી તે અહંકાર કહેવાય છે. એ સર્વોત્તમ કુંડલિની નામની જીવશક્તિ સર્વદા દેહમાં રહે છે અને પુર્યષ્ટક એવા નામથી પણ તે ઓળખાય છે. એ કુંડલિની નિરંતર અપાન વાયુ રૂપે નીચે રહે છે, સમાન વાયુ રૂપે નાભીમાં રહે છે અને ઉદાન વાયુ રૂપે ઉપરના કંઠ આદિ પ્રદેશમાં રહે છે. નીચે અપાન રૂપે અને ઉપર ઉદાન વાયુ રૂપે રહેવાથી વચમાં એ બંનેનું પોતાને ખેંચાણ થયા છતાં પણ પોતે નિરંતર નિશ્ચળ, બળવાન અને સ્વસ્થ જ રહે છે. જો એ જીવ સંવિત સમાન વાયુ વડે યત્નથી ન ધારણ કરી શકાય અને અપાન વાયુ વડે સર્વ યત્નથી નીચેની તરફ ખેંચાય તો તે નીચે જાય છે અને અધો માર્ગ દ્વારા બળાત્કારથી બહાર નીકળી જતા માણસ મરણને શરણ થાય છે. તેમાં જો યુક્તિથી ન ધારણ થઈ શકતા પૂરો યત્ન કરી ઉદાન વાયુ વડે ખેંચાઈ ઉપર ચડી જાય તો પણ તે બળાત્કારથી બહાર નીકળી જતા પુરુષ મૃત્યુવશ થાય છે. ઉર્ધ્વ ભાગ તરફ તથા અધો ભાગ તરફ જવું આવવું ત્યજી દઈને સર્વથા એ કુંડલિની દેહને વિશે સમાન વૃત્તિ વડે જ રહે તો અંદર પવનનું રોકાણ થવાથી
પ્રાણાયામ વડે મનુષ્યનો જે કોઈ રોગ હોય તે સર્વ નાશ પામે છે. 100 નાડીઓ શરીરમાં મુખ્ય ગણાય છે અને બાકીની બીજી નાડીઓ સામાન્ય ગણાય છે. સામાન્ય નાડીમાં કફ પિત્તાદિ દોષ વધી જવાથી તેમાં અન્ન રસ પહોંચાડનારી પ્રાણશક્તિનો વ્યાપાર બંધ પડી જાય તો સામાન્ય રોગ થાય છે અને મુખ્ય નાડીઓમાં જો વ્યાપાર બંધ પડી જાય તો મોટા રોગો થાય છે. રામ બોલ્યા, હે મુનિઓમાં શ્રેષ્ઠ ગુરુ મહારાજ, શરીરમાં આધિઓ અને વ્યાધિઓ શી રીતે ઉત્પન્ન થાય છે અને તેનો નાશ કેવી રીતે થાય તે આપ મને બરાબર કહો. વશિષ્ઠ બોલ્યા, આધિ અને વ્યાધિ એ બંને દુઃખનું કારણ છે. દવાઓ કરવાથી તે સમયે પૂરતું સુખ મળે છે અને જ્ઞાન વડે આત્યંતિક નિવૃત્તિ થાય તો તે મોક્ષ કહેવાય છે. આધિ અને વ્યાધિ એ બંને કોઈ વખત એકબીજાના નિમિત્તરૂપ થઈ શરીરમાં ક્રમે કરીને થાય છે. કોઈ વખત એક કાળે એવા સાધનો મળી આવવાથી શરીરમાં બંને સાથે પેદા થાય છે અને કોઈ વખત ક્રમવાર પણ થાય છે. દેહ સંબંધી જે કાંઈ દુઃખ છે તે વ્યાધિ કહેવાય છે અને વાસનામય માનસિક વ્યથાને આધિ એવા નામથી કહેવામાં આવે છે. એ બંનેનું મૂળ તપાસતા અજ્ઞાન જ જણાય છે અને તત્વજ્ઞાનથી તેનો સંપૂર્ણ નાશ થાય છે. અજ્ઞાનને લીધે પોતાની ઇન્દ્રિયોનો સંયમ નહીં થવાથી ચિત્તમાં સ્વચ્છતા રાખનારા સૂક્ષ્મ ભાવને છોડી દઈ રાત દિવસ રાગ દ્વેષમાં રૂંધાઈ જઈ આ મળ્યું અને આ ન મળ્યું એવી ચિંતાથી ગાઢ મોહને આપનારી આધિઓ વર્ષા ઋતુમાં ઝાકળની પેઠે કેવળ અજ્ઞાનથી જ આવી પડે છે. અજ્ઞાનને લીધે પોતાની ઇન્દ્રિયોનો સંયમ નહીં થવાથી ચિત્તમાં સ્વસ્થતા રાખનારા સૂક્ષ્મ ભાવને છોડી દઈ રાત દિવસ રાગ દ્વેષમાં રૂંધાઈ જઈ આ મળ્યું અને આ ન મળ્યું એવી ચિંતાથી ગાઢ મોહને આપનારી આધિઓ વર્ષા ઋતુમાં ઝાકળની પેઠે કેવળ અજ્ઞાનથી જ આવી પડે છે. અત્યંત ઈચ્છાઓ સ્ફુરવાથી તથા અજ્ઞાનથી ચિત્ત ન જીતાવાને લીધે દુષ્ટ અન્ન જમવામાં આવવાથી સ્મશાન આદિ ખરાબ સ્થળોમાં ફરવાથી સાયંકાળ આદિ વખતે ભોજન મૈથુન આદિ વ્યવહાર કરવાથી દુષ્ટ કર્મોનું ચિત્તમાં ચિંતન કરવાથી દુર્જનોના સંગદોષથી વિષ સર્પ વ્યાઘ્ર આદિની શંકાઓ મનમાં આવવાથી નાડીઓના છિદ્રોમાં અન્ન રસ ન જવાને લીધે તે ક્ષીણ થઈ જઈને કિંવા બમણો રસ ચડવાથી બહુ પૂર્ણ થઈ જઈને કફ પિત્તાદિ દોષથી પ્રાણ વ્યાકુળ થઈ જવાને લીધે શરીર વિકલ થઈ જવાથી ઇત્યાદિ દોષોથી અનિયમિતતા થાય એટલે વ્યાધિ શરીરમાં ઉત્પન્ન થાય છે કે જેથી વર્ષા ઋતુથી અને ગ્રીષ્મ ઋતુથી જેમ નદીનો આકાર બદલાઈ જાય તેમ શરીરનો આકાર બદલાઈ જાય છે. પૂર્વજન્મની હોય કે આ જન્મની હોય, શુભ હોય કે અશુભ હોય, પરંતુ જે બુદ્ધિ બળવાળી હોય તે તેવા આદિવ્યાધિના ક્રમ તરફ મનુષ્યને લઈ જાય છે. પંચભૂતથી બનેલા આ સ્થૂળ દેહમાં અને લિંગ દેહમાં એ રીતે આધિઓ અને વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. હે રઘુકુળને શોભાવનાર રામચંદ્રજી, એ આધિઓ અને વ્યાધિઓ શી રીતે નાશ પામે છે તે વિશે હું કહું છું તે સાંભળો. વ્યાધિ બે પ્રકારનો છે, એક સામાન્ય અને બીજો દ્રઢતર. ભૂખ તરસ અને સ્ત્રી પુત્ર આદિની ઈચ્છા એ વગેરેથી થયેલો વ્યાધિ સામાન્ય ગણાય છે અને જન્માદિ વિકાર આપનાર વાસનામય વ્યાધિ દ્રઢતર કહેવાય છે. અન્નપાન અને સ્ત્રી પુત્રાદિક ઈચ્છિત વસ્તુ મળી જ નથી મળી જવાથી અન્નપાન અને સ્ત્રી પુત્રાદિક ઈચ્છિત વસ્તુ મળી જવાથી વ્યવહારિક સામાન્ય વ્યાધિ નાશ પામે છે. આધિઓનો નાશ થઈ જવાથી મનથી થયેલા રોગો પણ નાશ પામે છે. પરંતુ હે રામચંદ્રજી, જેમ રજ્જુમાં અજ્ઞાનથી થયેલી સર્પની ભ્રાંતિ રજ્જુનું ખરું જ્ઞાન થયા વિના મળતી જ નથી, તેમ આત્મજ્ઞાન થયા વિના દ્રઢતર જન્મ મરણાદિ આપનારો વાસનામય વ્યાધિ મળતો જ નથી. હે રામચંદ્રજી, જેમ રજ્જુમાં અજ્ઞાનથી થયેલી સર્પની ભ્રાંતિ રજ્જુનું ખરું જ્ઞાન થયા વિના મળતી જ નથી, તેમ આત્મજ્ઞાન થયા વિના
દ્રઢતર જન્મ મરણ આદિ આપનારો વાસનામય વ્યાધિ મળતો જ નથી. વર્ષા ઋતુની નદી કિનારાના સર્વ વૃક્ષોને જેમ ઉખેડી નાખે છે, તેમ જો દ્રઢતર જન્મ મરણ આદિ વ્યાધિનો ક્ષય થાય તો તે સર્વ આદિવ્યાધિઓને મૂળમાંથી ઉખેડી નાખે છે. જે વ્યાધિઓ આદિ વિના ઉત્પન્ન થાય છે તે તો વૈદકમાં કહેલા ઔષધ અને મંત્ર આદિના શુભ ક્રમોથી અથવા વૃદ્ધ પરંપરાના ઉપાયોથી દૂર થાય છે. લોલાર્ક આદિ તીર્થોમાં સ્નાન વિધિ, મંત્ર, ઔષધ આદિ ઉપાયો અને લોકમાં ચાલતા વૃદ્ધ પરંપરાના ઉપાયો તથા વૈદક શાસ્ત્રો એ બધું તમે સારી રીતે જાણો છો. એ વિશે તમને બીજું શું કહેવાનું છે? કશું નથી. રામ બોલ્યા, આદિથી વ્યાધિ શી રીતે ઉત્પન્ન થાય છે અને તે પાછી ઔષધાદિક દ્રવ્યથી કે મણિ પુણ્યાદિક બીજી યુક્તિથી શી રીતે નિવૃત્તિ પામે છે તે કહો. વશિષ્ઠ બોલ્યા, ચિત્ત આધિ વડે પીડાયાથી શરીરમાં ક્ષોભ થાય છે. ભૂલો પડેલો મનુષ્ય જેમ પાસે રહેલા માર્ગને પણ નથી દેખતો અને તે ન દેખવાથી અવળે માર્ગે ચાલ્યો જાય છે, અને જેમ શસ્ત્રથી વિંધાયેલ હરણ સીધા માર્ગને છોડી દઈ આડે અવળે માર્ગે નાસવા માંડે છે, તેમ શરીરમાં ક્ષોભ થવાથી પ્રાણાદિ પવનો પોતાના સમાન ભાવને છોડી આડે અવળે માર્ગે ગમે તેમ ગતિ કરવા માંડે છે. અને નદીમાં હાથી પડવાથી જેમ તેનું પાણી ઉછળે છે, રાજાની અવ્યવસ્થાથી વર્ણાશ્રમના ક્રમો જેમ અસ્તવ્યસ્ત થઈ જાય છે, તેમ પ્રાણની ગતિ આડી અવળી થવાથી સઘળી નાડીઓ કફ પિત્ત દોષોથી પુરાઈ જવાને લીધે વિષમતાને પામી જાય છે. પ્રાણો વડે દેહ ચોતરફ વિહ્વળ થઈ જવાથી નદીઓની પેઠે કેટલીક નાડીઓ અન્નરસથી પૂરી ભરાઈ જાય છે અને કેટલીક નાડીઓ તદ્દન ખાલી જ રહી જાય છે. પ્રાણની ગતિ બદલાઈ જવાથી કાં તો અન્નનો રસ ખરાબ જ થાય છે અથવા તો એ અન્ન નહીં પચવાથી અજીર્ણ થાય છે, કિંવા અન્નરસ બહુ જ જીર્ણ થઈ જાય છે, સુકાઈ જાય છે અને તેથી શરીરમાં વિકાર થાય છે. જેમ નદીનો વેગ પોતાનું વલણ પૂર્ણ સમુદ્ર તરફ હોવાથી લાકડાને પૂર્વ દિશા તરફ લઈ જાય છે, તેમ પ્રાણવાયુઓ ખાધેલા અન્નને રસરૂપ બનાવી દઈ અંદર પોતપોતાના સ્થાનમાં પહોંચાડી દે છે. પરંતુ જે અન્ન પ્રાણવાયુના વિષમપણાથી શરીરના અંદરના ભાગમાં ક્યાંય રૂંધાઈ રહે છે, તે સ્વાભાવિક રીતે કફ આદિ ધાતુઓને બગાડી વ્યાધિ ઉત્પન્ન કરે છે. ઉપર કહ્યા પ્રમાણે આદિ માનસિક પીડામાંથી વ્યાધિ રોગ ઉત્પન્ન થાય છે અને આદિ મટી જવાથી વ્યાધિ પણ નાશ પામે છે. હવે મંત્રોથી જે રીતે વ્યાધિઓ નાશ પામે છે તે ક્રમ કહું છું તે સાંભળો. જેમ સ્વભાવથી જ હરડે જુલાબ આપે છે, તેમ ય, ર, લ, વ ઇત્યાદિ મંત્રાત્મક વર્ણો તેવી શ્રદ્ધાવાળી ભાવનાઓથી તેવા કાર્યો કરી આપે છે. હે મહાત્મા રામચંદ્રજી, જેમ કસોટી પર ઘસાવાથી સુવર્ણ પોતાનું નિર્મળપણું પ્રકાશિત કરે છે, તેમ શુદ્ધ અને પુણ્યકર્મ કરવાથી તથા સત્પુરુષોની સેવાથી ચિત્ત નિર્મળ થઈ જાય છે. હે રામચંદ્રજી, પૂર્ણચંદ્રનો ઉદય થવાથી જેમ જગતમાં પ્રકાશ વધે છે, તેમ ચિત્ત શુદ્ધ થવાથી શરીરમાં આનંદ વધવા માંડે છે. ચિત્ત શુદ્ધ રહેવાથી પ્રાણવાયુઓ પોતાના ક્રમ પ્રમાણે સંચાર કરે છે અને અન્નને બરાબર રસરૂપ કરી પકાવી દે છે, જેથી વ્યાધિ નાશ પામે છે. એ પ્રમાણે આદિ તથા વ્યાધિના નાશનો તથા ઉત્પત્તિનો ક્રમ મેં તમને કહ્યો. હવે કુંડલિનીનો પ્રસંગ ચાલતો હોવાથી તે વિશે તમને હાલ જે ઉપયોગી છે તે કહું છું. જેમ સુગંધનો આશ્રય માંજર હોય છે, તેમ લિંગ શરીર નામથી ઓળખાતા જીવની પ્રાણ એવા નામથી કહેવામાં આવતી કુંડલિની જ મુખ્ય આધારરૂપ છે. એ કુંડલિનીને પૂરક પ્રાણાયામના અભ્યાસથી કંઠકૂપથી નીચે રહેલી કુર્મ નાડીમાં લઈ જઈ તેમાં મનનો સંયમ કરી બરાબર રાખવામાં આવે છે તો શરીરનું ભારેપણું અને મેરુના જેવી સ્થિરતા પ્રાપ્ત થાય છે, કે જેને ગરિમા નામની સિદ્ધિ કહે છે.
પ્રાણને જ્યારે પૂરક પ્રાણાયામથી પૂર્ણ થયેલા દેહની અંદર મૂલાધારથી માંડી બ્રહ્મરંધ્ર સુધી ફેલાવી પ્રાણ નિરોધથી થતી ગરમીને અને તેથી થતા શારીરિક તથા માનસિક શ્રમને સહન કરવાને એ કુંડલીને ઉર્ધ્વ ભાગમાં લઈ જવામાં આવે ત્યારે તે લાકડીની પેઠે લાંબી થઈ અને સર્પિણીની પેઠે ઉતાવળી થઈને લતાની પેઠે કોમળ અને દેહમાં બંધાયેલ સર્વ નાડીઓને સાથે લઈ ઉર્ધ્વ ભાગમાં જાય છે. કૂવામાંથી ઊંચે ખેંચવામાં આવતો ચામડાનો કોષ પોતાની અંદર રહેલ પાણીને જેમ ઊંચે લઈ જાય છે તેમ નાડી દ્વારા આકાશ વગરના પવનથી પૂર્ણ અને હલકા થઈ ગયેલા આખા દેહને એ કુંડલીની સંયમના અભ્યાસ વડે ઊંચે ચડાવે છે કે જેને આકાશ ગમન નામની સિદ્ધિ કહે છે. એ પ્રમાણે યોગશાસ્ત્રમાં કહેલા નીચે ટાંચ છે પાતંજલ સૂત્ર. શરીરનો અને આકાશનો જે સંબંધ છે તેમાં સંયમ કરવાથી અને તેને લીધે રૂહની પેઠે શરીર હલકું થઈ જવાથી આકાશ ગમન નામની સિદ્ધિ મળે છે એવો એ સૂત્રનો આશ્રય છે. એક જ વિષયમાં ધ્યાન, ધારણા અને સમાધિ એ ત્રણે કરવામાં આવે તેને સંયમ કહે છે. આવો આ સૂત્રનો આશય જણાય છે. એ પ્રમાણે યોગશાસ્ત્રમાં કહેલા સંયમના અભ્યાસના વિલાસરૂપ અને આકાશગમનમાં ઉપયોગી એવા યોગ વડે યોગીઓ જેમ દિન પુરુષો પુરુષાર્થથી ઇન્દ્રપદને પહોંચે છે તેમ આકાશગમનાદિક ઉર્ધ્વ ગતિને પહોંચી જાય છે. બીજી નાડીઓમાં નહીં જવા દેતા ફક્ત સુષુમ્નામાં રેચક પ્રાણાયામ વડે પ્રાણનો પ્રવાહ ચાલુ રાખી કુંડલીની શક્તિને જ્યારે મસ્તકની અને કપાળની સંધિરૂપ કપાટની બહાર બાણ આગળ ઉપરના ભાગમાં રહેલ મૂર્ધ્વ જ્યોતિમાં મુહૂર્ત પર્યંત સંયમપૂર્વક સ્થિર રાખવામાં આવે તો આકાશચારી સિદ્ધ પુરુષોનું દર્શન થાય છે. રામ બોલ્યા, અમારા જેવાની ઇન્દ્રિયો દિવ્ય ન હોવાથી ચક્ષુ આદિનો સંયોગ થયા છતાં પણ સિદ્ધોનું દર્શન થવું દુર્લભ છે. તો પછી ચક્ષુના તેજના સંબંધ વિના ફક્ત મૂર્ધ જ્યોતિમાં કૌંસમાં મસ્તક તથા કપાળની સંધિમાં રહેલા છિદ્રની અંદરની જ્યોતિમાં પ્રાણ ધારણ રાખવાથી સિદ્ધોનું દર્શન શી રીતે થાય? વશિષ્ઠ બોલ્યા, હે મહાબાહુ રામચંદ્ર, વાયુરૂપ ઈચ્છા પ્રમાણે ગતિ કરનારા સિદ્ધ પુરુષો અજ્ઞાનને લીધે મલિન ભૂલોકવાસી પ્રાણીઓની ચક્ષુ આદિ ઇન્દ્રિયો વડે કે દિવ્ય ઉપાય વિના બીજા ઉપાય વડે જોવામાં આવતા નથી. યોગાભ્યાસ વડે સંસ્કાર પામેલા ચિત્તથી બુદ્ધિરૂપી નેત્ર વડે પોતાનું ધારેલું ફળ આપનારા સિદ્ધ પુરુષો સ્વપ્નની પેઠે જોવામાં આવે છે. જેમ સ્વપ્ન જોવામાં આવે છે તેવી જ રીતે સિદ્ધોનું દર્શન પણ થાય છે. માત્ર એ બેમાં એટલો જ તફાવત છે કે સ્વપ્નમાં જોવામાં આવતો વ્યવહાર લાંબો કાળ રહેતો નથી અને સિદ્ધોના દર્શનમાં થયેલો વરદાન ફળ પ્રાપ્તિ આદિ વ્યવહાર ચિરસ્થાયી હોય છે. રેચક પ્રાણાયામના અભ્યાસના બળથી મુખથી બહાર છેટે 12 આંગળ પરિણામના પ્રદેશમાં ચિરકાળ સુધી પ્રાણની સ્થિતિ રાખવામાં આવે તો પરકાયા પ્રવેશ થઈ શકે છે. રામ બોલ્યા, હે મહારાજ, સઘળું જગત માયામય હોવાથી કોઈ પણ પદાર્થ નિયત એક જ સ્થિતિમાં રહેતો નથી તો પછી માત્રા એક સ્વભાવની જ અચળ સ્થિતિ કેમ રહે છે એ આપ કહો. આપ જેવા દયાળુ વક્તાઓ કુતર્ક ભર્યા પ્રશ્નો પૂછવાથી પણ ખેદ પામતા નથી. વશિષ્ઠ બોલ્યા, સૃષ્ટિના આરંભકાળમાં સત્ય સંકલ્પ પરમેશ્વરના સંકલ્પને અનુસરી વસ્તુની સ્વભાવ નામની જે શક્તિ સ્ફુરે છે તે છેવટ સુધી કાંઈ પણ ફેરફાર ન થતાં તેવીની તેવી સ્થિતિમાં રહે છે. આવો નિશ્ચય છે. તો પણ હે પ્રિય રામચંદ્રજી, તત્વદર્શીથી જોતા અવિદ્યા જેવી કોઈ વસ્તુ ન હોવાથી પદાર્થની સ્વભાવ નામની શક્તિ પણ ક્વચિત બદલાઈ જાય છે. જેમ કે ડાંગર શરદ ઋતુમાં થતી હોય છે તો પણ દેશકાળના ભેદને લઈ વસંત ઋતુમાં પણ થતી જોવામાં આવે છે. જે કાંઈ નાના પ્રકારે આપણે જોઈએ છીએ
તે સઘળું વસ્તુતઃ બ્રહ્મરૂપ જ છે. માત્ર વ્યવહારને માટે જ ઉપર જણાવ્યા પ્રમાણે તેમાં સઘળી કલ્પનાઓ કલ્પવામાં આવી છે. રામ બોલ્યા, સૂક્ષ્મ છિદ્રાદિમાં ગતિ કરવા માટે શરીરને અણુ ઝીણું કરવું હોય અથવા આકાશને પૂરવા માટે પોતાના શરીર વડે ઘણા ભાગમાં વ્યાપ્ત કરવા માટે શરીરને સ્થૂળ બનાવવું હોય તો તે યોગી લોક શી રીતે કરી શકે છે તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, જેમ લાકડું અને કરવતનો સંયોગ થવાથી લાકડાના 2 ભાગ થઈ જાય છે અને તે જ 2 ભાગને ઘસવાથી તેમાંથી અગ્નિ પ્રકટ થાય છે, તેમ પ્રાણ અને અપાનના પરસ્પર સંઘર્ષ થવાથી અગ્નિ જઠરાગ્નિ ઉત્પન્ન થાય છે. એના નીચે ટાંચ છે. આવસથ્ય અગ્નિહોત્રાદિકમાં કુંડમાં અગ્નિ બુઝાઈ જાય તો અરણીના કાષ્ઠમાંથી સંઘર્ષ કરી અગ્નિ પ્રકટ કરવામાં આવે છે. આ વાત સર્વત્ર પ્રચલિત છે. નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં સંબંધ રાખનાર પરસ્પર મળેલા મુખવાળો આમાશય અને પક્વાશય એવા નામથી કહેવામાં આવતો સ્થૂળ માંસપિંડ દેહયંત્રના જઠરના ભાગમાં છે. અને જેમ પાણીમાં રહેલું નેતરનું વન ઉપર પવનથી અને નીચે પાણીથી ડોલ્યા કરે છે, તેમાં બંને માંસના આશયો કંપે છે. એ માંસપિંડના નીચેના ભાગમાં મૂલાધારમાં પોતાના સ્થાનમાં રહેલી અને સર્વની શોભારૂપ એ કુંડલીની પદ્મરાગ મણીના પડમાં જેમ મોતીઓનું ગૂંચળું શોભે તેમ શોભે છે. જપકાળમાં ફેરવવામાં આવતી રુદ્રાક્ષ આદિકની ફળની માળાની જેમ તે નિરંતર પ્રાણને ઊંચે લઈ જવાથી અને અપારને નીચે લઈ જવાથી કંપિત થઈ અવ્યક્ત શબ્દ કરે છે. અને લાકડી વાગવાથી જેમ સાપણ પોતાની ફણા ઊંચી કરે તેમ એ પણ ઊંચું મુખ કરે છે. જેમ ભૂલોક અને સ્વર્ગલોકના મધ્યમાં જગતમાં શુભાશુભ કર્મો જ ઉર્ધ્વ ઊંચી ગતિને અને અધો નીચી ગતિને આપે છે, તેમ એ કુંડલીની પ્રાણને તથા અપાનને ઉર્ધ્વ ઊંચી ગતિ તથા અધો નીચી ગતિ આપનારી છે. હૃદયરૂપ કમળપુટમાં ભમરી પેઠે રમણ કરનારી એ કુંડલીની રૂપ વગેરે સર્વ વિષયોના સ્વાદને જગાડે છે. જેમ બહારનો વાયુ વૃક્ષના પાંદડાને હલાવે છે, કંપાવે છે, તેમ જ્ઞાનેન્દ્રિય શક્તિ, કર્મેન્દ્રિય શક્તિ વગેરે શક્તિઓને તથા હૃદયકમળને અને નાડી સમૂહ ઇત્યાદિ સર્વને એ કુંડલીની જ પ્રાણાદિક વાયુઓ વડે ચલાવે છે. હે પ્રિય રામચંદ્રજી, જેમ વિશાળ આકાશમાં રહેલા વાયુઓ લાકડા પથરા આદિ બળવાન વસ્તુઓને અને તૃણ પાંદડા આદિ કોમળ વસ્તુઓને કાળે કરી સૂકવી નાખે છે, તેમજ પ્રથમ જણાવેલા હૃદયકમળ અને નાડી વ્યૂહ આદિ પત્ર પ્રાણાદિ વાયુને લીધે ધમણની પેઠે ધમાવાથી ચંચળ રહે છે. જેમ વસંત ઋતુમાં વૃક્ષમાં ભૂમિનો રસ જવાથી તે જ પાંદડા પુષ્પ આદિ રૂપે પરિણામ પામે, તેમ તે જ રસ હૃદયમાં પ્રવેશ કરી લોહી માંસ આદિ રૂપે પરિણામ પામે છે. દરરોજ દેહને વિશે રહેલા સર્વ રસોને લોહી માંસ મેદ મજ્જા હાડકાં આદિ રૂપે બનાવવાની ક્રિયા એ પ્રાણાદિ પવન જ કરે છે. અને જેમ વનના વાંસ પોતપોતામાં ઘસાઈને દાવાનળ ઉત્પન્ન કરે છે, તેમ એ પ્રાણ આદિ પવનો પણ અન્યોન્ય સાથે ઘસાઈ જઠરાગ્નિ ઉત્પન્ન કરે છે. સર્વ અંગમાં એ જઠરાગ્નિની ગરમી ફેલાઈ જવાથી દેહ શીત વાત પ્રધાન છતાં પણ શીત સ્વભાવવાળો છતાં પણ જેમ સૂર્ય વડે જગત ગરમ થાય તેમ તે ગરમ થઈ જાય છે. હૃદયકમળમાં સુવર્ણના ભમરાના જેવું સુશોભિત જઠરાગ્નિ રૂપી તેજ આખા દેહમાં ચારે બાજુ પોતાની શાંતિ વડે ફેલાયું છે. અરે યોગીઓ તેનું તારાના આકારે ધ્યાન કરે છે અને એ તેજનું પ્રકાશમય જ્ઞાન સ્વરૂપે સંયમપૂર્વક ધ્યાન કરવાથી દૂરના નહીં જણાતા પદાર્થો પણ જોવામાં આવે છે. માંસરૂપ કમલખંડથી શોભતા અને હૃદયરૂપ સરોવરમાં વિશ્રામ લેનારાને
જઠરાગ્નિને જેમ વડવાગ્નિ સમુદ્રનું જળ બળતણ હોય છે, તેમ વડવાગ્નિને સમુદ્રનું જળ બળતણ હોય છે, તેમ શરીરમાં ઉત્પન્ન થયેલ અન્ન રસરૂપ જળ જ સૂકું બળતણ છે. દેહમાં જે કોઈ પ્રાણાદિ પવનરૂપે સ્વચ્છ શીતળપણું જોવામાં આવે છે, તે ચંદ્રમાનું રૂપ છે. અને ઉપર જણાવ્યા પ્રમાણે તે ચંદ્રમા ઘસાવાથી તેમાંથી અગ્નિ જઠરાગ્નિ ઉત્પન્ન થાય છે, જેથી આ દેહ અગ્નિશોમીય કહેવાય છે. અગ્નિશોમીય એટલે જેનો સંબંધ ચંદ્ર અને દેવતા બંને સાથે હોય તે અગ્નિશોમીય કહેવાય છે. જગતમાં પણ સૂર્ય, અગ્નિ વગેરે જે તેજ જોવામાં આવે છે તે અગ્નિ રૂપે કહેવામાં આવે છે, અને જે કાંઈ શાંત રૂપ જોવામાં આવે છે તે ચંદ્ર રૂપ કહેવાય છે. જેથી આ જગત અગ્નિથી અને સોમથી થયેલું હોવાથી અગ્નિશોમીય કહી શકાય છે. સત્તારૂપ પ્રકાશમય ચૈતન્ય રૂપે અને અસદરૂપ જળ સ્વરૂપે બ્રહ્મ જ જગદાકારે સત્તા ન હોવા રૂપે થયેલું માનીએ તો પણ આત્મસ્ફુરણ, બ્રહ્માર્થ જ્ઞાન અને સૂર્યાદિક જે કાંઈ સત્તારૂપ અને પ્રકાશમય છે તે અગ્નિ રૂપે કહેવામાં આવતું હોવાથી અને વિદ્વાનોના વિચાર પ્રમાણે જે કાંઈ જળરૂપ, અસદરૂપ અને અંધકારમય અજ્ઞાન આદિ છે તે ચંદ્રરૂપ કહેવામાં આવતું હોવાથી બુદ્ધિમાન પુરુષની દ્રષ્ટિમાં જગતનું અગ્નિશોમીયપણું સિદ્ધ થાય છે. રામ બોલ્યા, હે વક્તાઓમાં શ્રેષ્ઠ મુનીશ્વર, આપે વાયુરૂપ ચંદ્રથી અગ્નિની ઉત્પત્તિ કહી તે તો મારા સમજવામાં આવ્યું, પરંતુ હવે એ સોમની ઉત્પત્તિ શી રીતે થાય છે તે કહો. વશિષ્ઠ બોલ્યા, અગ્નિ અને સોમ બંને અન્યોન્ય કાર્યકારણ રૂપ છે, અને એ બેય એકબીજાના ખેંચાણથી પ્રકટ થાય છે. હે પ્રિય રામચંદ્રજી, એ બંનેનો જન્મ બીજ અને છોડની જેમ અને દિવસ રાત્રિની જેમ પરસ્પર એકબીજામાંથી થાય છે, અને તેની સ્થિતિ છાયા અને તડકાની જેમ પરસ્પર ઉલટી છે. કોઈ વખત જેમ સૂર્યનો પ્રકાશ અને છાયા સાથે જોવામાં આવે છે, તેમ કોઈ વખત અગ્નિ તથા સોમ એ બંને પણ સાથે જોવામાં આવે છે, અને કોઈ વખત જેમ દિવસ પછી રાત્રિ અને રાત્રિ પછી દિવસ હોય છે તેમ એ બેય એકબીજા પછી જોવામાં આવે છે. એ બંનેનો કાર્યકારણ ભાવ પણ એક સત્તારૂપ પરિણામથી અને બીજા વિનાશ પરિણામથી એમ બે પ્રકારથી થયેલો કહી શકાય છે. અંકુરમાંથી જેમ બીજ ઉત્પન્ન થાય તેમ કાર્યદશામાં કારણની સત્તા કાયમ રહી એકમાંથી જે બીજની ઉત્પત્તિ થાય તેને સત્તારૂપ પરિણામથી થયેલો કાર્યકારણ ભાવ કહે છે. દિવસમાં જેમ રાત્રિ થાય તેમ કાર્યદશામાં કારણની સત્તા નહીં રહેતા એકનો નાશ થઈ બીજાની જે ઉત્પત્તિ થાય તે વિનાશ પરિણામથી થયેલો કાર્યકારણ ભાવ કહેવાય છે. માટીમાંથી જે ક્રમે ઘડો ઉત્પન્ન થાય છે તે સ્થિતિ સત્તારૂપ પરિણામની છે. એ સત્તારૂપ પરિણામમાં પ્રત્યક્ષ પ્રમાણ સિવાય બીજા કશા પ્રમાણની જરૂર રહેતી નથી. દિવસમાંથી જે ક્રમે રાત્રિ ઉત્પન્ન થાય છે તે સ્થિતિ વિનાશ પરિણામની છે, અને તેમાં એક વસ્તુમાં એટલે રાત્રિમાં રહેલો દિવસનો અભાવ જ મુખ્ય પ્રમાણરૂપ છે. માટી જડ છે એટલે તેને ચેતન ધર્મ નહીં હોવાથી ઘડો બનાવવાની ઈચ્છા થતી નથી, તેમજ રાત્રિને દિવસ બનાવતો નથી, કારણ કે પ્રકાશ દૂર થતાં દિવસ ચાલ્યો જાય છે. તે દિવસ રાત્રિને કેમ જ બનાવી શકે? માટે કાર્યકારણ ભાવ વિના સઘળું આપોઆપ ઉત્પન્ન થાય છે. એટલે પહેલા કહેલા સત્તા પરિણામ કે વિનાશ પરિણામથી થયેલો કાર્યકારણ ભાવ સંભવતો નથી. આવી રીતે સ્વભાવવાદીઓ કાર્યકારણ ભાવનું ખંડન કરે છે તે યોગ્ય નથી, કારણ કે દરેક વસ્તુમાં કાર્યકારણ ભાવ પ્રત્યક્ષ નજરે આવવાથી પોતાના અનુભવમાં આવતા જતાં પણ તેઓ પોતાના મુખથી જ માત્ર નિષેધ કરે છે. હે રામચંદ્રજી, પ્રત્યક્ષ પ્રમાણની પેઠે અભાવ અનુપલબ્ધિ પણ એક પ્રમાણ છે. જેમ કે અગ્નિનો અભાવ કહેવાથી ઠંડીનું પ્રમાણ સર્વજનોના અનુભવમાં આવે છે,
અમુક પદાર્થ ગરમ નથી એમ કહેવાથી તેનું ઠંડાપણું આપોઆપ સાબિત થાય છે. અગ્નિ ધુમાડારૂપ અંશથી વાદળા રૂપે બંધાઈ મેઘરૂપ થાય છે. એ વિષયમાં અગ્નિ સત્તારૂપ પરિણામથી શોમનું કારણ જણાય છે. શીતળતાના સાધનથી અગ્નિ પોતે નાશ પામી જઈને જે વાયુભાવને પ્રાપ્ત થાય છે, વાયુમાં લીન થઈ જાય છે. એ વિષયમાં અગ્નિ વિનાશ પરિણામથી શોમનું કારણ છે. વડવાનળ 7 સમુદ્રને શોષી લઈને પાછો ધુમાડા રૂપે વાદળામાં જઈ મેઘરૂપ બને છે. તેમાં અગ્નિનો અને શોમનો પરસ્પર કાર્યકારણ ભાવ રહેલો છે. કૃષ્ણ પક્ષમાં સૂર્ય અમાવાસ્યા પર્યંત ચંદ્રબિંબનું પાન કરી તેનું તેજ ખેંચી લઈને પાછો શુક્લ પક્ષમાં સારસ પક્ષી જેમ ખાધેલા કમળને ઉદરમાંથી બહાર કાઢે તેમ બહાર પ્રકાશિત કરે છે. તેમાં પણ અગ્નિ સત્તારૂપ પરિણામથી શોમના કારણરૂપ જણાય છે. વસંત, ગ્રીષ્મ આદિ ઋતુઓમાં ઉષ્મા, ગરમી રહિત વાયુ અમૃત જેવા ભૂમિના રસને ખેંચી પાછો વર્ષા ઋતુમાં વાદળા રૂપે ગાઢ બની જઈ વૃષ્ટિ વડે જગતરૂપ શરીરને પોષણ આપે છે. આ વિષયમાં અગ્નિ જ સત્તારૂપ પરિણામથી શોમનું કારણ ભાસે છે. અથવા સૂર્યના કિરણો વડે પૃથ્વીનું જળ ખેંચાયાથી તે કિરણોમાં તેનું રૂપ મળે છે. તેમાં જળ, સોમ સત્તારૂપ પરિણામથી અગ્નિનું કારણ છે અને સૂર્યના કિરણોરૂપ પરિણામ પામેલા તે જળમાં શીતપણાનો નાશ થઈ જઈ ગરમીને લીધે જે અગ્નિત્વ આવે છે તેટલા અંશમાં જળ વિનાશ પરિણામથી અગ્નિનું ઉષ્ણતાનું કારણ જણાય છે. જે કાંઈ આ દ્રશ્ય પ્રપંચ જોવામાં આવે છે તે સગળો અગ્નિશોમીય હોવાથી અગ્નિનો નાશ થવામાં સોમ સત્તારૂપ પરિણામથી કારણરૂપ છે અને સોમના વિનાશના અગ્નિ સત્તારૂપે પરિણામથી કારણરૂપ છે. જેમ દિવસ નાશ પામી અભાવ પરિણામથી રાત્રિ થાય છે, તેમ અગ્નિ નાશ પામી વિનાશ પરિણામથી સોમરૂપ થાય છે. અંધકાર અને પ્રકાશ, છાયા અને તડકો, દિવસ અને રાત્રિ એમાં સર્વથી વિલક્ષણ અને સર્વમાં પરોવાયેલું જે કંઈ સત્તારૂપ વસ્તુ બ્રહ્મ છે તેને પંડિતો જ્ઞાન વિના જોઈ શકતા નથી. અંધકાર અને પ્રકાશ, છાયા અને તડકો, દિવસ અને રાત્રિ એમાં સર્વથી વિલક્ષણ અને સર્વમાં પરોવાયેલું જે કંઈ સત્તારૂપ વસ્તુ બ્રહ્મ છે તેને પંડિતો પણ જ્ઞાન વિના જોઈ શકતા નથી. દિવસના અને રાત્રિના, છાયાના અને તડકાના, અંધકારના અને પ્રકાશના સંધિમાં જે જોડાણ છે તે શૂન્યરૂપ જોતો નથી જ, કેમ કે એ બંનેનો છેલ્લો અને પહેલો અવયવ એ જોડાણમાં જ પરસ્પર લાગેલો છે. જેમ એક પદાર્થમાં પોતાનો ભાવ અને વિરોધીઓનો અભાવ એ બંને રહે છે, તેમ એ એક જ જોડાણમાં બંનેની ભાવ અને અભાવ રૂપે સ્થિતિ છે. પ્રકાશ પોતે પોતાના સ્વરૂપથી ભાવરૂપ છે અને અંધકારના અભાવ રૂપે વિચારીએ તો તે અભાવરૂપ પણ ભાસે છે ઇત્યાદિ. ભૂમંડળમાં જેમ અંધકાર અને પ્રકાશ વડે દિવસ રાત્રિ જોડાયેલા જ હોય છે, તેમ સર્વ પ્રાણીઓ ચૈતન્ય અને જડતા એ બંને વડે જોડાયેલા જ છે. જેમ જળ અને અમૃતના ભેગા થવાથી ચંદ્રબિંબની સ્થિતિ હોય છે, તેમ ચૈતન્યરૂપથી અને જળરૂપી આ જગતની સ્થિતિનો આરંભ જોવામાં આવે છે. હે રામચંદ્રજી, જગતમાં જે પ્રકાશરૂપ અને ચૈતન્યરૂપ સૂર્ય પ્રકાશે છે તે અગ્નિરૂપ છે અને જે કાંઈ જડરૂપ તથા તમરૂપ અંધકારરૂપ છે તે શોભનું શરીર છે એમ સમજો. જેમ બહારના આકાશમાં સૂર્યનો ઉદય થવાથી રાત્રિનું અંધારું જતું રહે છે, તેમ ચૈતન્યરૂપ સૂર્યનો અનુભવ રૂપે ઉદય થવાથી જન્મ મરણ આદિ સંસારને ઉત્પન્ન કરનાર અજ્ઞાન પણ નાશ પામે છે. જેમ બહારના આકાશમાં સૂર્યનો ઉદય થવાથી રાત્રિનું અંધારું જતું રહે છે, તેમ ચૈતન્યરૂપ સૂર્યનો અનુભવ રૂપે ઉદય થવાથી જન્મ મરણ આદિ સંસારને ઉત્પન્ન કરનાર અજ્ઞાન પણ નાશ પામે છે. જેમ અર્ધરાત્રે પ્રકાશ વડે શોભતા ચંદ્રમામાં
પ્રતિબિંબ રૂપે સૂર્યની પ્રભા હોવા છતાં પણ ચંદ્રની સત્તા વડે તે ઢંકાઈ જઈને અસત્ય જેવી લાગે છે, તેમ પોતાનું પ્રકાશરૂપ ચેતન સ્વરૂપ સોમરૂપ જળ દેહમાં સત્તા રૂપે સત્ય હોવા છતાં દેહ સત્તા વડે ઢંકાઈ જવાથી અસત્યવત ભાસે છે. જેમ ચંદ્રમંડળમાં સૂર્ય પ્રભા રૂપે ગયેલો અગ્નિ ચંદ્રબિંબને પ્રકાશિત કરે છે, તેમ જીવરૂપે દેહમાં પ્રવિષ્ટ થયેલું ચૈતન્ય પણ દેહમાં જીવતા સુધી અહંભાવ આદિનો પ્રકાશ કરે છે. અન્યોન્ય સંબંધ થવાથી ચંદ્રમાં પ્રતિબિંબિત થયેલી સૂર્યપ્રભા જેમ ચંદ્રમંડળમાં ચંદ્રમારૂપ બની જાય છે, તેમ એ જીવરૂપ ચૈતન્ય પણ જળ દેહમાં અધ્યાસથી તે રૂપે બની જાય છે. ચૈતન્ય આત્મા પોતે નિષ્ક્રિય અને ઉપાધિ શૂન્ય હોવાથી તેની સ્થિતિ ચક્ષુઆદિક વડે જોવામાં આવતી નથી, પરંતુ જેમ દીપ દ્વારા પ્રકાશ જોવામાં આવે છે, તેમ એ ચિત્ત સત્તા પણ દેહરૂપ ઉપાધિ દ્વારા સ્પષ્ટ દેખાય છે. ચૈતન્યરૂપ આત્માનું અજ્ઞાન વડે જે બાહ્ય દેહ આદિ વિષયમાં મમત્વાદાથી ચૈતન્ય આત્મા પોતે નિષ્ક્રિય અને ઉપાધિ શૂન્ય હોવાથી તેની સ્થિતિ ચક્ષુઆદિક વડે જોવામાં આવતી નથી, પરંતુ જેમ દીપ દ્વારા પ્રકાશ જોવામાં આવે છે, તેમ એ ચિત્ત સત્તા પણ દેહરૂપ ઉપાધિ દ્વારા સ્પષ્ટ દેખાય છે. ચૈતન્યરૂપ આત્માનું અજ્ઞાન વડે જે બાહ્ય દેહ આદિ વિષયમાં મમત્વાદિકથી બંધાવાપણું તે સંસારનું કારણ હોવાથી સંસાર કહેવાય છે. અને અધ્યસ્ત સર્વ દેહાદિ વિષયો સ્વપ્નની પેઠે મિથ્યા સમજાઈ જઈ સર્વના સંગથી રહિત જે શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્યનો લાભ થવો તે નિર્વાણ છે. ચૈતન્યરૂપ આત્માનું અજ્ઞાન વડે જે બાહ્ય દેહ આદિ વિષયમાં મમત્વાદથી બંધાવાપણું તે સંસારનું કારણ હોવાથી સંસાર કહેવાય છે. અને અધ્યસ્ત સર્વ દેહાદિ વિષયો સ્વપ્નની પેઠે મિથ્યા સમજાઈ જઈ સર્વના સંગથી રહિત જે શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્યનો લાભ થવો તે નિર્વાણ છે. જેમ ભીંત અને તેના પર પડતો સૂર્યનો પ્રકાશ એ બંને અન્યોન્ય મળેલા જ જણાય છે, તેમ ઉપર જણાવ્યા પ્રમાણે જીવ ચૈતન્ય અને દેહ એ બે પરસ્પર મળીને જ સત્તા રૂપે જોવામાં આવે છે. એવો વાણીનો વ્યવહાર હોવાથી તે મળેલા છે, અને એ જીવ તથા દેહ પણ અગ્નિશોમરૂપ જ છે. હે પ્રિય રામચંદ્રજી, અગ્નિની ચિત્ત સત્તાની જ કેવળ સ્થિતિ જોવી હોય તો ફક્ત ઉપાધિની નિવૃત્તિ કરી નિરતિશય આનંદ આપનાર પરમ નિર્માણમાં જ તે દેખાય છે. હે પ્રિય રામચંદ્રજી, અગ્નિની એટલે ચિત્ત સત્તાની જ કેવળ સ્થિતિ જોવી હોય તો ફક્ત ઉપાધિની નિવૃત્તિ કરી નિરતિશય આનંદ આપનાર પરમ નિર્વાણમાં જ તે દેખાય છે. અને સોમની જડતાની જ કેવળ સ્થિતિ જોવી હોય તો તે અતિશય જળ પાણી પથ્થર વગેરેમાં જ જોવામાં આવે છે. પ્રાણ ગરમ પ્રકૃતિવાળા હોવાથી અગ્નિરૂપ છે, અને અપાન શીતળ પ્રકૃતિવાળો હોવાથી ચંદ્રરૂપ છે. એ બંને મુખ માર્ગમાં ગતિ કરવાવાળા છે, અને છાયા પ્રકાશની પેઠે તેમની સ્થિતિ પરસ્પર વિરોધવાળી છે. જ્યારે બહારનો શીતળ અપાનવાયુ અંદર દાખલ થાય છે, ત્યારે તે ઉષ્ણ પ્રાણાગ્નિમાં મળી જઈ તે રૂપે થાય છે. અને જ્યારે ઉષ્ણ પ્રાણાગ્નિ હૃદય સ્થાનમાંથી બહાર નીકળી મુખથી બાણ આગળ દૂર બહારના પ્રદેશમાં જાય છે, ત્યારે તે શીતળ અપાનમાં મળી જઈ તે રૂપે બની જાય છે. અરીસામાં પડતા પ્રતિબિંબની પેઠે એ બંનેનું અન્યોન્યમાં પ્રતિબિંબ પડે છે. જેમ બહારનો સૂર્ય ભીંતમાં પ્રકાશ ઉત્પન્ન કરે છે, તેમ ચૈતન્યરૂપ અગ્નિ આધાર આદિ ચક્રોમાં રહેલ ચતુર્દલ આદિ કમળોની પાંખડીઓમાં સ્ફુરેલ વાણીરૂપી સોમને અનુભવ દ્વારા પ્રકટ કરે છે. સૃષ્ટિના આદિકાળમાં શીતરૂપે અને ઉષ્ણરૂપે સ્ફુરેલી ચેતન સત્તા
બ્રહ્માંડના આકારથી જેમ અગ્નિષ્ટોમ કહેવાય છે, તેમ મનુષ્યોની વ્યષ્ટિદેહોની સૃષ્ટિમાં પણ શીત રૂપે અને ઉષ્ણ રૂપે સ્ફુરેલી ચેતન સત્તા જ અગ્નિષ્ટોમ એવા નામથી કહેવામાં આવે છે. જે દેશમાં અંદર રહેલા પ્રાણરૂપે સૂર્યે બહાર રહેલા અપાનરૂપ સોમની 16મી છેલ્લી કળા ગળી નથી, તે પ્રાણાપાનની સંધિના મુખથી બાણ આગળ છેટેના પ્રદેશમાં બાહ્ય કુંભક વડે મનની ધારણા રાખી તેમાં તમે સ્થિર થાઓ. જે હૃદયાકાશમાં બહારનો અપાનરૂપ સોમ અંદરના પ્રાણ પવનરૂપ સૂર્યભાવને પ્રાપ્ત થાય છે, તેમાં કેવળ ચૈતન્યની સ્થિતિ વડે તમે સ્થિર થઈ રહો. પ્રાણ ચૈતન્યરૂપી સૂર્યની જે કાંઈ ગરમી છે તે અગ્નિરૂપ છે અને અપાનનું જે શીતળપણું છે તે સોમરૂપ છે. એ બંનેનો જે સ્થળમાં પરસ્પરનો મિલાપ થઈ પ્રતિબિંબની પેઠે તુલ્યરૂપતા થઈ જાય છે, તે સૂક્ષ્મ ચૈતન્યાકાશમાં તમે મનને સ્થિર કરો. પ્રાણ ચૈતન્યરૂપી સૂર્યની જે કાંઈ ગરમી છે તે અગ્નિરૂપ છે અને અપાનનું જે શીતળપણું છે તે સોમરૂપ છે. એ બંનેનો જે સ્થળમાં પરસ્પરનો મિલાપ થઈ પ્રતિબિંબની પેઠે તુલ્યરૂપતા થઈ જાય છે, તે સૂક્ષ્મ ચૈતન્યાકાશમાં તમે મનને સ્થિર કરો. હે નિષ્પાપ રામચંદ્રજી, બહાર જેમ સૂર્યાદિકનું ગ્રહણ જોવામાં આવે છે, તેમ શરીરમાં પણ સોમ, સૂર્ય અને અગ્નિના ગ્રહણ કલ્પવામાં આવે છે. જે અપાનની શીતળતા જઠરાગ્નિથી ગળાય તે સોમનું અગ્નિથી ગ્રહણ થાય છે. બહારના અપાન વાયુની શીતળતાથી જે પ્રાણની ઉષ્ણતા ગળાય તે અગ્નિનું સોમથી ગ્રહણ કહેવાય છે. અને સૂર્યના ગ્રહણનો ક્રમ તો ઉપર જણાવવામાં આવી ગયો છે. એ સર્વ ગ્રહણ થવાનો જે સૂક્ષ્મ કાળ છે તેને એકાગ્ર મન વડે તમે જાણનારા થાઓ. કેમ કે પુણ્યાદિકમાં બહારના ગ્રહણના સમયો ઉપર જણાવેલ ગ્રહણ પાસે તૃણ જેવા અતિ તુચ્છ છે. હે પ્રિય રામચંદ્રજી, સંક્રાંતિ, ઉત્તરાયણ, દક્ષિણાયન અને સંવત્સર આદિ કાળને જેમ બહાર જાણી શકીએ છીએ, તેમ પ્રાણ, અપાન આદિ દેહવાયુઓ વડે જ એ સગળું અંદર પણ અનુભવમાં આવવાથી તમે જેમ ઘડાને જાણો છો તેમ પ્રત્યક્ષ જાણી શકો. તો જ આ યોગી પુરુષોની પુણ્યકથામાં તમે શોભાવાળા રહો. નહીતર બીજા પ્રસંગમાં તમે રોકાવો તો તેવી શોભાવાળા ગણાવો નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો અગ્નિષ્ટોમ વિચારણ નામનો સર્ગ 81મો સમાપ્ત. સર્ગ ઓમ ઓમ ઓમ. 1027. પ્રસાદ આપો.